હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત રાજ્યમાં આંગણવાડીમાં જે 2025ની ભરતી જાહેર કરવામાં આવી છે, જેની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે। જેમાં પોસ્ટની વાત કરીએ તો તેડાકરની તેમજ કાર્યકરની જગ્યા છે, તેમાં અંદાજે 9000 પ્લસ કરતા વધારે જેટલી જગ્યાઓ છે। તો મિત્રો આપણે આ વિડીયોમાં આંગણવાડીની જે ભરતી આવી છે તેના વિશે આગળ વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી ગુજરાત સરકારની ભરતી રિલેટેડ, ગુજરાત સરકારની યોજના રિલેટેડ તેમજ ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવી આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। અને મિત્રો, લાઇકની બાજુમાં જે હાઇપનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને હાઇપના પોઈન્ટ અમને જરૂર આપજો। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગરની ભરતી જે 2025ની ભરતી છે તે ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યાર પછી રાજ્યમાં આવેલા આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યાઓ ભરવા માટે ટૂંક સમયમાં ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। એટલે કે આવતીકાલથી જે ઓનલાઈન ફોર્મ ભરવાના છે તે શરૂ થવાના છે। અગત્યની આપણે તારીખ જે છે તેની આપણે મિત્રો વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, જે ઉમેદવાર છે તેને HRMS ના પોર્ટલ એટલે કે hrm.gujarat.government.in જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે, સામાજિક અને ન્યાયિક અધિકારિતા વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમારે આમાં અરજી કરવાની છે। આપણે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની મિત્રો આપણે વાત કરીએ તો અહીં 8/8/2025 એટલે કે 8 ઓગસ્ટ 2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। એટલે કે આવતીકાલથી ફોર્મ ભરવાના શરૂ થાય છે દિવસના 12 વાગ્યાથી। અને ફોર્મ ભરવાની અંતિમ તારીખની આપણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની મિત્રો આપણે વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, 30 ઓગસ્ટ 2025ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। એટલે કે 8/8/2025 થી 30/8/2025ના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જે ઓફિશિયલ આ વેબસાઇટ ગુજરાત સરકારની આપેલી છે તેના ઉપર રહેશે। ત્યાર પછી આપણે જે પગાર ધોરણ છે તેની આપણે વાત કરીએ તો આમાં કુલ 2 પોસ્ટ છે। એક પોસ્ટ છે આંગણવાડી કાર્યકરની પોસ્ટ છે, ત્યાર પછી બીજી પોસ્ટ છે જે આંગણવાડી તેડાગરની પોસ્ટ છે। તેમાં આંગણવાડી કાર્યકરની જે પોસ્ટ છે તેના માટે દર મહિને ફિક્સ 10,000 રૂપિયા પગાર આપવામાં આવશે। અને ત્યાર પછી જે આંગણવાડી તેડાગરની પોસ્ટ છે તેમાં દર મહિને 5,500 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે। તો આપણે પગાર ધોરણની વાત કરી દર્શક મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે કુલ કેટલી જગ્યા છે તેની આપણે વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો, અંદાજિત જે છે તે 9,878 જેટલી જગ્યાઓ છે। તેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર ઉમેદવારની જે ઉંમર છે તે ઉંમરની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો અરજી કરવાની જે છેલ્લી તારીખના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ, તેનાથી વધારે ઉંમર ન હોવી જોઈએ। તે જે મહિલા ઉમેદવાર છે તે આમાં એપ્લાય કરી શકે છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, જે આંગણવાડી કાર્યકર છે તેના માટે ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની જે પરીક્ષા છે તે અથવા તેના સમકક્ષ જે પરીક્ષા હોય તે પાસ કરેલી હોવી જોઈએ। તો તમે કાર્યકરની જે આંગણવાડી કાર્યકરની પોસ્ટ છે તેના માટે તમે અરજી કરી શકો છો। ત્યાર પછી જે બીજી પોસ્ટ છે દર્શક મિત્રો, આંગણવાડી તેડાગર માટેની આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। ધોરણ 10ને સમકક્ષ જે શૈક્ષણિક લાયકાત છે તે તમે પાસ કરેલી હોય તો તમે આંગણવાડી તેડાગર માટે એપ્લાય કરી શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, આંગણવાડી ભરતી 2025 માટે જરૂરી ડોક્યુમેન્ટ જે આ ફોર્મ ભરવાના તારીખ 8/8/2025 થી ફોર્મ એટલે કે આવતીકાલથી જે ફોર્મ ભરવાના શરૂ થાય છે તેમાં જરૂરી ડોક્યુમેન્ટ શું જરૂર પડશે તેની આપણે વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, સ્વઘોષણા પ્રમાણપત્ર જે છે તેની તમારે જરૂરિયાત પડશે। ત્યાર પછી જે અરજદાર છે જેના નામે ફોર્મ ભરવાનું છે તેનું આધાર કાર્ડ જોશે અને રહેઠાણ અંગેનો પુરાવો જોશે, એટલે કે રહેઠાણનો દાખલો તમારે જોશે। ત્યાર પછી મામલતદાર શ્રીનું રહેઠાણ અંગેનું જે પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે। રહેઠાણ દાખલો જે છે ગ્રામ પંચાયતમાં પણ આપતા હોય છે, પરંતુ તે ચલાવવામાં આવતો નથી। જે આંગણવાડીની ભરતી છે તેમાં ફરજિયાત મામલતદારનું રહેઠાણ પ્રમાણપત્રની જરૂરિયાત પડશે। ત્યાર પછી તમારે જન્મ તારીખનો દાખલાની જરૂર પડશે, અથવા તે ન હોય તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC લિવિંગ સર્ટિફિકેટ છે તે પણ ચાલશે, બંનેમાંથી એક હોય તો તમારે ચાલશે। ત્યાર પછી જાતિનો દાખલો, જો તમે લાગુ પડતી હોય તમારે એકાદી અનામત કેટેગરીમાં આવો છો તો તમારે જે જાતિનો દાખલો હોય તેની તમારે જરૂરિયાત પડશે। ત્યાર પછી ધોરણ 10 જે છે તેની માર્કશીટની જરૂર પડશે। ત્યાર પછી ધોરણ 12 જે કરેલું છે તેમને ધોરણ 12ની માર્કશીટની જરૂરિયાત પડશે, એટલે કે જે બહેનોને આંગણવાડી કાર્યકર માટેની અરજી કરવી છે તેને ધોરણ 12ની માર્કશીટ જરૂર પડશે, જ્યારે જે બહેનોને આંગણવાડી તેડાગર માટેની અરજી કરવી છે તેને ધોરણ 10ની માર્કશીટ જરૂર પડશે। ત્યાર પછી જે છે તે મહિલા ઉમેદવાર છે તેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે અને બ્લેન્ક કાગળમાં એની સહી કરેલી જોશે। તો આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે દર્શક મિત્રો જે આંગણવાડીની ભરતી છે તેમાં એપ્લાય કરી શકો છો। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, જે ગુજરાત રાજ્યના આપણા મંત્રી શ્રી સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગના જે મંત્રી છે ભાનુ
ભાનુબેન બાબરિયા તેને તેના જે સોશિયલ મીડિયા છે તેમાં પોસ્ટ કરેલ છે. ગુજરાત રાજ્યમાં 9,000 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટે આંગણવાડી કાર્યકરની 5,000 તેમજ આંગણવાડી તેડાગરની જે છે 4,000 થી વધુની જેટલી જગ્યાઓ છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તારીખ પણ તેમને તેની પોસ્ટમાં જણાવેલી છે. 8 ઓગસ્ટ 2025 થી 30 ઓગસ્ટ 2025 રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો. તો આ જે દર્શક મિત્રો છે ભાનુબેન બાબરિયા તેને ઓફિશિયલ તેના એકાઉન્ટ પર જાહેરાત પણ કરી દીધી છે અને જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે કાલે પણ જે વેબસાઇટ છે hrms.gujarat.government.in તેના ઉપર આવી જવાની છે. તો દર્શક મિત્રો, આંગણવાડીમાં જે એક નવી ભરતી આવી હતી તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.